ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું આમ પાપડ। તો આમ પાપડ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું। કેરીના પાપડ તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। આમ પાપડ બનાવવા માટે આપણે કેરીના પાપડ બનાવવા માટે આપણે 2 કેરી લીધી છે। આ કાગડા કેરી આવે ને એ જ છે। તમે કોઈ બી કેરી લઈ શકો, એવું નહીં કે આ જ કેરી લેવાની, દેશી કેરી હોય તો એ ચાલે। હવે એના ટુકડા કરી લેવાના। નાના મોટા કોઈ બી ચાલે, આમાં આપણે બાફવાની જ છે કેરી। હવે આને આપણે કુકરમાં લઈ લઈશું। એમાં આપણે પાણી નાખીશું। આપણે 2 કપ ભરીને પાણી નાખીશું। આ કપ લીધો છે મેં, 2 કપ। એમાં થોડુંક મીઠું નાખીશું, આપણે ચપટી મીઠું નાખી દઈશું। ચપટી હળદર, એનાથી કલર મસ્ત આવશે। 2 થી 3 સીટી આપણે એમાં પગાડી લઈશું। હવે આપણે ચેક કરી લઈશું। જો બફાઈ ગયા, આવું બાફી દેવાની કેરીને। મસ્ત આપણી કેરી બફાઈ ગઈ। હવે એને આપણે ગાળી લઈશું। આને મિક્સરમાં પણ તમે ક્રશ કરી શકો। જેમાં તમારે બનાવવો હોય ને એમાં જ ડાયરેક્ટ ગાળી લ્યો તો પણ ચાલે। આપણે આવી રીતે કરતા જાઓ, બધું નીકળી જાય, છોટલા છોટલા અલગ। ગરમ છે એટલે ધીમે ધીમે કરશું, દાજી જવાય ન તો। બધું નીચે નીકળી જાય ને આવું છોટલા છોટલામાં રહી જાય। ક્રશ કરો તો આ છોટલા છે ને એ ઓલા ક્રશ થઈ જાય ભેગા, તો તમારે એટલું ન ગાળવું પડે। આ એકદમ સ્મૂથ થાય। આ છોટલા આપણા બધાય નીકળી ગયા, જો આવી રીતના। ના આ તમારે ફેંકવાનો હોય તો આની ચટણી બની જાય। મિક્સરમાં ક્રશ કરી નાખવાના, અને આમાં ધાણા લસણ, આખું લસણ આવે ને એ, ને ધાણા જીરું, થોડીક લીલા 2 મરચાંની નાખીને તમે કરો તો આની ચટણી મસ્ત બની જાય। આપણું મસ્ત તૈયાર થઈ ગયું। હવે એને ઉકાળી લઈશું, એકદમ સ્મૂથ। જો મિક્સરમાં ક્રશ કરીએ ને તો આવું ન થાય। હવે એને આપણે ઉકાળશું।
આપણે થોડાક ખાટા મીઠા કરવા. આ મેં તોતાપુરી જ કેરી લીધી છે એટલે એટલી બધી ખાટી ન હોય, એટલે આપણે 1 થી 1.5 ચમચી જ ખાંડ નાખશું. હળદર તો મેં પહેલેથી નાખેલી છે. એમાં થોડુંક ધાણા જીરું પાવડર નાખશું ને પિંચ જેટલી આપણે ચટણી નાખશું. ચપટી આપણે ચાટ મસાલો નાખશું. હવે આ બધું ઘટ થાય ત્યાં સુધી મિક્સ કરશું. દસ થી 15 મિનિટમાં મસ્ત બની જાય. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આવું રાખવાનું. જો આમ કરીએ ને તો પાણી ન નીકળવું જોઈએ. આવી રીતના આમાં પાણીનો ભાગ સહેજોય ન રહેવો જોઈએ. હવે ગેસને બંધ કરી દઈશું. અને જેમાં તમારે પાથરવું હોય ને એમાં તેલ લગાવી લેવાનું. આ મેં ટ્રેમાં પાથરવાની છે તો એમાં તેલ લગાવી દીધું. હવે એમાં આપણે ડાયરેક્ટ નાખી દઈશું. ને પતલું પતલું કરી દેવાનું. હાવ જ પતલું હોવું જોઈએ. હવે આને 2 થી 3 દિવસ માટે તડકે રાખી દેવાનું, સૂકવી દેવાનું. એટલે આપણે કેરીના પાપડ બનાવ્યા હતા ને એ સુકાઈને કમ્પ્લીટ થઈ ગયું. જો મસ્ત સુકાઈ ગયું ને એટલું સરસ થઈ ગયું ને આમ પાપડ. હવે એને આમ સાઈડમાંથી ચપ્પુથી પહેલાં આપણે આમ કરી લેવાનું એટલે સાઈડ છૂટી પડી જાય બધી જ. થાળીમાં નાખ્યું હોય તો થાળીમાં આવી રીતે કરી દેવાનું. પ્લાસ્ટિકમાંય તમે કરી શકો. એક બાજુનો ખૂણેથી તમે આવી રીતે જો આખું નીકળી જાય. મસ્ત નીકળી જાય આખું. જો આખી સીટ જ નીકળી ગઈ છે મસ્ત. હવે એને આપણે કટ કરી લઈશું. પ્લેટફોર્મ ઉપર રાખી દીધું ને આપણે કટ કરી લઈએ એને. ચપ્પુથી કાપા કરી દેવાના આવી રીતના. જેવી રીતે તમારે રોલ બનાવવો હોય, પછી એમને ચોરસ રાખવો હોય તોય તમે એમે ખાઈ શકો. રીતે આપણે રોલ બનાવતા જશું. આ રોલ બનીને આપણો તૈયાર થઈ ગયો છે. તૈયાર છે આપણા કેરીના પાપડ, આમ પાપડ. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બેલ આઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મારા મળતા રહીએ. ને પાપડ તમને કેવા લાગ્યા એ તમે બનાવજો, સારા લાગે તો.